ઓકે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયુર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સવસાહૂણમ, એસો પંચ નમુકારો સર્વભાવપણાસણમ, મંગલાણં ચ સર્વેષાં પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે. જય જિનેન્દ્ર બધાને. Jai Jinendra. હા, Jai Jinendra, and thank you for accommodating us on a Sunday. તમારા આગ્રહને વશ થઈને આજે રવિવારે બધાને હેરાન કર્યા છે. Yeah. એટલે હવે અને પાછો ઊંઘ ઉડાડી દે તેવો વિષય મૂક્યો છે. That's what we દ્રવ્યના need. હાજી અનાદિકાળની ઊંઘ ઉગડે એવું વિષય we need. દ્રવ્યના 6 સામાન્ય ગુણો, એમાંનો એક ગુણ આટલો બધો જટિલ છે કે સામાન્ય રીતે સમજવો બહુ જ અઘરો છે. આમ સમજાય પણ એની જે આંટીઘૂંટી છે એ તો જ્ઞાની જ ઉકલી શકે. સામાન્ય રીતે એ ગુણનું લક્ષણ એવું છે કે એમાંથી ઘણા બધા નિયમો નીકળ્યા છે, પણ મૂળ નિયમ સામાન્ય કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમતું નથી. એક દ્રવ્ય બીજું દ્રવ્ય થઈ શકે નહીં. એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યના ગુણો રૂપે પરિણમી ન શકે, અને એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાય રૂપે ન પરિણમી શકે. આ સામાન્ય રીતે. હવે એ જ ગુણની અંદર જે અંદર અંદર ચડઉતર અને પરિવર્તનો થયા કરે છે એ કેવડીના જ્ઞાનનો વિષય છે. છતાં પણ જ્ઞાનીઓએ આપણને જેટલું સમજાવાય એટલું સમજાવ્યું છે. જો તમારી બધાની તૈયારી હોય તો આપણે એ વિષય ઉપર થોડુંક વિચારણા કરીએ. બધી જ રીતે આખો વિષય આપણે સમજી શકીશું એવું ખાતરીપૂર્વક ન કહી શકાય. છતાં પણ જેનો જેટલો ક્ષોભક્ષમ હશે એટલા પ્રમાણમાં એ સમજાશે. એટલે ઘણી બધી મર્યાદાઓ છે એમાં આ ગુણને સમજવા માટે. મોટામાં મોટી મર્યાદા એ છે કે આપણી વિશુદ્ધિ. જેટલી આંતરિક વિશુદ્ધિ હોય એટલા પ્રમાણમાં આ ગુણ આપણને કંઈક અંશે સમજાય, કંઈક અંશે. અને જો આંતરિક વિશુદ્ધિ અલ્પ પ્રમાણમાં પણ ન હોય તો આ ગુણ તમને લાગે કે તમને સમજાય છે, પણ તમે એનું રહસ્ય પામી ન શકો. સમજાય છે? તો મુક્તિતીર્થ મહારાજ સાહેબે હૃદય નયન નિહાળે જગધણી
આ શીર્ષક ઉપર આનંદગંજી મહારાજ સાહેબના સ્તવનો ઉપર એમણે વિવેચન લખ્યું છે. મોટાભાગના સ્તવનો ઉપર એમનું વિવેચન છે. આઈ થિંક એકાદ બે ઉપર કંઈક નંદી હશા મહારાજ સાહેબનું છે. પરંતુ એમાં જે આ ગુણની વાત આવે છે જ્યાં એ તમે જુઓ કે કદાચ તમે આ સ્તવન ઘણી વખત બોલ્યા હશો, ગાયું હશે અને સાંભળ્યું બી હશે. અને આપણે અર્થ કદાચ વિચાર્યો હોય, ન વિચાર્યો હોય, બની શકે. તો પાર્શ્વનાથ ભગવાનનું જે સ્તવન છે એમાં જો કે એ સ્તવનની રચના માટે પણ થોડુંક મતભેદ પણ છે. છતાં આપણે માની લઈએ કે આનંદગંજી મહારાજ સાહેબે એ લખ્યું હશે. એની છઠ્ઠી કડીમાં આ ગુણ વિશેની વાત આવે છે. અગુરુ લઘુ નિજ છઠ્ઠી કડીનું વાંચું છું, ખ્યાલ આવે. અગુરુ લઘુ નિજ ગુણને દેખતા, અગુરુ લઘુ નિજ ગુણને દેખતા દ્રવ્ય સકલ દેખંત સુજ્ઞાની. તો દ્રવ્યના 6 સામાન્ય ગુણોમાં એકમાત્ર અગુરુ લઘુ ગુણ ને જોતા આખું દ્રવ્ય એમના જ્ઞાનમાં આવી જાય છે. દ્રવ્ય સકલ દેખંત સુજ્ઞાની. છે તો સાધારણ ગુણ, એટલે બધામાં હોવો જોઈએ. એટલે બીજી લાઈનમાં એમ કહે છે કે સાધારણ ગુણની સાધર્મ્યતા, સરખાપણું. અને હવે દ્રષ્ટાંત કેવું આપે છે, દર્પણ જલ દ્રષ્ટાંત. બોલો, દર્પણમાં કે જળમાં પ્રતિબિંબ પડે, ગમે તે વસ્તુનું પ્રતિબિંબ પડે, તો દર્પણ અને જળને કોઈ ફરક પડે? બરાબર સમજાયું? તો આપણે એવા દર્પણ જેવા સ્વચ્છ બની જઈએ તો આપણામાં પડતા આ બધા જ દ્રશ્યો, એની અસર આપણે એનાથી મુક્ત થઈ શકીએ. આપણે શું કહીએ છીએ કે તમે વસ્તુથી મુક્ત નહીં થઈ શકો, કોઈ પણ ન થઈ શકે. સિદ્ધના જીવો ત્યાં સિદ્ધશિલા પર હોય ને, ત્યાં પણ બધી જ વસ્તુ ત્યાં હોય. એકેન્દ્રના જીવો પણ છે ત્યાં. આખું વાતાવરણ છે ત્યાં, છતાં પણ એમને એની અસર નથી, કેમ કે અસર મુક્ત બન્યા છે.
અગુરુ લઘુ એવા નીચ ગુણને દેખતા કેવળી અને સિદ્ધના જીવો સકળ પરદ્રવ્યને જોઈ રહ્યા છે. અગુરુ લઘુપણું એ સાધારણ એટલે સર્વ વસ્તુમાં વ્યાપીને રહેલ વ્યાપક સામાન્ય ગુણ છે. બોલો રાકેશ. Yes, Jinesh, sorry to interrupt, but we have not shared the PDF. Do you want me to load it so people can refer? જે છઠ્ઠી કડીનો કથા કે otherwise if you think it will be hard for them to follow, so I will let it go. Just wanted to કરવું હોય તો કરી શકે છે. at least ગાથા સામે હોય અને જે પણ હા. આપ વાંચો છો they can read follow along. પણ આ જો ગાથા વાંચવામાં રહી જશે તો સાંભળવાનું નહીં થાય. અચ્છા, તો we can send it after the હા, સ્વાધ્યાય તો પછી. આ Yeah. પૂરું થયા પછી મોકલી આપજે. So just for context, last time Shirish Bhai had asked the question, ગુરુ લઘુત્વ ગુણમાં ષડ સ્થાનક ષડ ગુણ હાનિ ષડગુણ વાણી વૃદ્ધિ. હાનિ વૃદ્ધિનો ક્વેશ્ચન હતું, તો એ ડિટેલમાં અત્યારે લઈએ છીએ. એ આમાં છે, આમાં એનું છે. પણ આ છે ને ઘણા બધા પાના છે, આમાં ઘણું બધું લાંબુ વિવેચન છે. તમને થોડુંક બેકગ્રાઉન્ડ જો મળી જાય ને તો જ તમને એ સમજાશે, નહીં તો નહીં સમજાય. મારી તો પ્રશ્ન એ છે તમને બધાને કે તમારે આ સમજવું છે. સમજવું છે ગિરીશભાઈ. આ બહુ જટિલ પ્રશ્ન છે, જટિલ સબ્જેક્ટ છે. રાધર તમારા માથાનું દહીં કરી નાખે એવું છે. સમજવું છે, દહીંમાંથી દૂધ કરી કાઢશું. ભલે દુઃખેથી સમજાય એ છે દહીંમાંથી માખણ ને ઘી કાઢશે પછી. કાઢો તો સારું છે. મને હું તો બહુ ઈચ્છું છું. હજી સુધી કોઈ કાઢ્યું નથી, પણ કાઢો તો બહુ સારું. આ આપને જેમ પ્રશ્ન whatever you feel is useful અને ઉપયોગી હોય, it is definitely tough છે. તમારી તૈયારી હોવી જોઈએ. એકાગ્ર ચિત્તે આને સાંભળવાની અને એના બેકગ્રાઉન્ડને સમજવાની તમારી તૈયારી હોવી જોઈએ. હું તો તમને સમજાવીશ જેટલું સમજાવે એટલું. એ બરાબર છે. તો I think that we can promise કે we will એકાગ્ર ચિત્તે we will listen to you. ગિરીશભાઈ, એક રિક્વેસ્ટ છે આજ માટે જ કે પ્રશ્નો ઓછા થાય તો સારું, કારણ કે એને તો પૂરું જ નહીં થાય. હા, પ્રશ્ન તો ગિરીશભાઈને સાંભળીએ આજે. તમે સાંભળો અને વિચારો. પ્રશ્ન કરશો તો ક્યાંય કાંઈ અને જ્યાં પ્રશ્ન થાય એ લખી રાખો. એટ ધ એન્ડ ઓફ ધ સેશન કોઈને કંઈ પ્રશ્ન ન હતો નહીં તો દર 30 સેકન્ડ પ્રશ્ન આવે છે, એમાં કાંઈ કામ નહીં ચાલે. રાઈટ. જો સામાન્ય ગુણ કોને કહેવાય કે જે દરેક દ્રવ્યની અંદર હોય. બરાબર, તો આ અગુરુ લઘુ એ સામાન્ય ગુણ છે, દરેક દ્રવ્યમાં હોય. પણ એનું વિશેષતા આત્માને શું છે, અથવા વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ, તો એ અહીંયા આપણે બતાવે. તે ગુણની આત્મા સાથે સાધર્મ્યતા એટલે કે સરખાપણું, સમાન ધર્મતા કરેલી માટે આત્મામાં સર્વ પર પદાર્થોનું પ્રતિબિંબ પડે છે. આ મહત્વની વસ્તુ છે. આપણા આત્માની અંદર જગત આખું પ્રતિબિંબિત થાય છે. બરાબર, એમાં તમે રોકી ના શકો એને. પણ જો આત્મા એ જગતના પદાર્થોમાં જાય અથવા જવાનો પ્રયત્ન કરે તો ફસાય છે, તો એને તકલીફ છે, તો એ સંસારમાં ભટકે છે. આ એ મહત્વનો મુદ્દો અહીંયા બતાવે છે. પછી એ જે ગુણ છે એ ગુણની અંદર જે ચડ ઉતર થાય છે અંદર, એની વાત પછી આવે છે. એ 6 ગુણ વૃદ્ધિ અને હાનિ જે થાય છે એ વાત પછી આવે. એ ગુણની બાબતમાં આપણે પછી વિચારીએ, પણ અત્યારે પહેલા આ સમજાવો. માટે આત્મામાં સર્વ પર પદાર્થોનું પ્રતિબિંબ પડે છે. આપણામાં પણ પડે છે અને કેવડીમાં પણ પડે છે, સિદ્ધના
જીવોમાં પણ પડે છે. શું ફરક પડે છે? તે માટે દ્રષ્ટાંત આપતા કહે છે કે દર્પણ એટલે કે અરીસો અને જળ એટલે કે પાણીમાં પ્રતિબિંબ પડતા પ્રતિબિંબ ગ્રાહકતા રૂપ ગુણ હોવાથી કોનામાં ગ્રાહકતા છે? દર્પણ અને જળમાં. એમ આત્મામાં આ ગ્રાહકતા નામનો ગુણ છે, માટે એ પ્રતિબિંબ ગ્રહણ કરે છે. કોઈ પણ પડે છે તો કોઈ પણ ચીજનું પ્રતિબિંબ પડી શકે છે. તે દ્રષ્ટાંતથી અગુરુ લઘુ ગુણની અત્યંત સ્વચ્છતાના કારણે આત્મામાં પણ પર વસ્તુ પ્રતિભાષિત થાય છે. સમજાયું? હે, અહીંયા સુધી આત્માને કોઈ પ્રોબ્લેમ નથી, આપણને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ઉપાધિ નથી. આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં અગુરુ લઘુ સ્વભાવનો છે જ. આત્મા ભારે નથી, હલકો નથી. આ એની એક બીજું પાસું છે. ગુરુ નથી, લઘુ પણ નથી, જાડો પણ નથી, પાતળો પણ નથી, ઊંચો પણ નથી, નીચો પણ નથી. ખ્યાલ આવે છે? એક કીડીના દેહમાં પણ રહી શકે છે અને હાથીના દેહમાં પણ રહી શકે છે. સંકોચ વિસ્તારનો એનો સ્વભાવ છે, છતાં કંઈ ફેર પડતું નથી. તેમ આત્માના અનંતા ગુણો પણ તેવા જ અગુરુ લઘુ સ્વભાવે છે. હવે આ એક મહત્વની વસ્તુ છે. આપણા એકી એક ગુણ એની અંદર આ સ્વભાવ છે. એટલે એક ગુણ બીજા ગુણ રૂપે પરિણમી ના શકે, એ રૂપ બની ના શકે, એ પોતા રૂપે જ રહે. તમે એ ગુણની અંદર હાનિ વૃદ્ધિ થાય, ઓછા વધતુપણું થાય, પણ એ ગુણ બીજા ગુણ રૂપે પરિણમી ના શકે. આ કોના કારણે છે? તો કે એ ગુણમાં રહેલો આ અગુરુ લઘુ ગુણ. અ એટલે ન હોવું, ગુરુ એટલે મોટું વિશાળ અને લઘુ એટલે નાનું. ન મોટું એટલે વધારે થઈ શકે, ન લઘુ એટલે ઓછું થઈ શકે. સમજાયું? હવે તેમજ દરેક ગુણની પ્રતિ સમયની પર્યાયો પણ અગુરુ લઘુ સ્વભાવે છે. અને તો ગુણની પર્યાય પણ તે ગુણ રૂપે જ પરિણમે, અને એ રીતે જ એક પર્યાય ગુણની બીજા ગુણની પર્યાય રૂપે 3 કાળમાં પરિણમી ન શકે. જેમ એ ગુણ બીજા ગુણ રૂપે પરિણમી ન શકે, એ ગુણ અથવા દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમી શકે, એ જ પ્રમાણે એની પર્યાય પણ બીજી પર્યાય રૂપે ન પરિણમી શકે. આત્મા અગુરુ લઘુ સ્વભાવનો છે, જ્યારે આત્માના સ્વાભાવિક ગુણોથી અતિરિક્ત બીજા બધા વૈભાવિક ગુણો, હવે જુઓ, પોતાનો જે સ્વભાવ છે આત્માનો, એમાં આ લાગુ પડે, પણ પોતાના ગુણો નથી જે વિભાવમાં ઉત્પન્ન થયા છે, વૈભાવિક સ્વરૂપે ઉત્પન્ન થયા છે, એવા બીજા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ તેમજ ક્ષપશમ ભાવના ગુણો. ક્ષપશમ ભાવના ગુણો ખબર છે ને? બધા ગુણો પણ ક્ષપશમ ભાવના હોય એટલે પૂરેપૂરા સ્વચ્છ ના હોય, પૂરેપૂરા ખીલેલા ના હોય, કંઈક ઢંકાયેલા હોય, કંઈક ખુલ્લા હોય. ક્ષમા ગુણ લો તમે તો ક્ષપશમ ભાવનો ક્ષમા ગુણ કેવો હોય કે અમુક સંજોગોની અંદર તમે ક્ષમા રાખી શકો, અને અમુક સંજોગોની અંદર તમે ક્ષમા ના રાખી શકો અને તમને ક્રોધ આવી શકે.
સમજાયું? તો તમારો ગુણ ક્ષમા ગુણ જે તમે અત્યારે એ ક્ષમા ગુણની ખેલવણી કરી રહ્યા છો, એ ગુણ હજી સુધી તમારો પૂરેપૂરો ક્ષાયિક નથી બન્યો. સક્ષમ વાળો છે એટલે થોડો ખુલ્લો છે, થોડુંક નથી. એમાં માની લો કે ક્રોધનો ઉદય આવે, ક્રોધ કશાય કર્મનો, તો એ ક્રોધ રૂપે પરિણમે છે. ખ્યાલ? તો તમારે એમ નહીં સમજવાનું કે મેં 9 વખત ક્ષમા રાખી અને 10મી વખત મારા ક્ષમા હું ટકાવી ન શક્યો અને મેં ક્રોધ કર્યો. એનો અર્થ જ એ થાય છે કે તમારી 9 વખતની ક્ષમા એ ક્ષમા પૂરેપૂરી હતી જ નહીં, ગુણરૂપે. ખ્યાલ આવે છે? આ પ્રશ્ન ઘણા લોકો કરતા હોય છે કે અમે 9 વખત ક્ષમા રાખી, 9 વખત એને સાંભળી લીધો, પછી અમારાથી રહેવાનું નહીં, એને અમે પ્રતિકાર કર્યો. તમે 9 વખત ક્ષમા રાખી જ નથી. તમને એમ લાગે કે તમે રાખી છે કારણ કે તમે દબાવી દીધી છે. તમારા ક્રોધને દબાવ્યો છે, કાઢ્યો નથી. ક્ષમા ગુણ પ્રગટ થયો નથી હજી. સમજાયું? એટલે ક્ષયક્ષમ ભાવને પામેલ મૈત્રી, પ્રમોદ, કરુણા, વાત્સલ્ય, ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ આદિ બધા હાનિ વૃદ્ધિવાળા એટલે ગુરુ લઘુ આદિ સ્વભાવવાળા છે, અર્થાત તરતમતાવાળા છે. આ વાત સમજવાની છે. ખ્યાલ આવે છે? માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી જે પહેલું સમ્યક દર્શન, જે ઉપશમ સમ્યક દર્શન હોય છે, ત્યારની જે શુદ્ધિ આત્માની અને ક્ષાયિક સમ્યક દર્શન જે થાય તે વખતની આત્માની શુદ્ધિ બરાબર છે, સરખી છે. પણ ઔપશમિક સમ્યકની જે શુદ્ધિ હોય છે એનો કાળ અંતર્મૂર્તિ વધારે નથી, અને ક્ષાયિક સમ્યકની શુદ્ધિનો કાળ અનંત કાળ છે. સમજાયું? તો વચ્ચેનો જે પીરિયડ છે, વચ્ચેનો જે સમય છે, ત્યાં એને ક્ષોપશમ સમ્યક્તો કહેવાય. એટલે થોડુંક મિથ્યાત્વને દબાવી અને આત્માનો પોતાનો જે સ્વભાવ છે એને પ્રગટ કર્યો છે. પણ એ દબાવેલો જે ગુણ છે, દબાવેલો જે દોષ છે, એ ગમે ત્યારે ઉદયમાં આવી શકે, અને એના માટેનો કાળ છે. બોલો કે એટલા કાળની અંદર 32 સાગરો ક્ષોપશમનો કાળ છે, અને ટોટલ એક વખત વમી ગયા પછી ફરીવાર સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી અને ક્ષોપશમ સમ્યક્ત્વ હોય તો બીજા 32 કાળ સુધી ક્ષોપશમ સમ્યક્ત્વ ટકે. તો 64 સુધી એ ટકે, અને પછી નિયમથી કાં તો એનું સમ્યક્ત્વ ક્ષાયિક બને અથવા મિથ્યાત્વ ચાલી જાય. સમજાયું? 64 સાગરોપમ એ મેક્સિમમ સમય છે. એમાં 2 ભાગ આવે, 32 સાગરોપમ અને 32 સાગરોપમ. સમજાયું? તો એમાં રિયલ ક્વિક 32 સાગરોપમ પછી એ
ઉપશમ થાય કે મિથ્યાત્વ તો નહીં આવે ને, તો વચમાં Rakeshbhai, please. જો And then everybody will start. No questions, please. સમજાવું ના છું. પ્રદીપભાઈ સોરી, પણ અધરવાઇઝ But it won't there, make sense, right? If everybody we are will have just some discussing. questions. એ- No, એ- no. It's So not I think we right should out. allow. My suggestion is let's allow questions that are relevant to what he's explaining, because otherwise we won't be able to You understand. don't understand. Every minute there will be a question. એક સેકન્ડ લેટ મી એક્સપ્લેન ટુ યુ. 32 સાગરોપમનો જે કાળ છે એ પૂરો થયા પછી એક સક્ષમ કાળ જો હોય તો પૂરો થયા પછી જો જીવ એક સંયુક્તોને ક્ષાયિક ન બનાવે તો અંતર્મુહૂર્તની અંદર એક ચાન્સ એને મળે બીજી વાર એને સંકેતની પ્રાપ્તિ માટેનો. ત્યાં મિથ્યાત્વનો ઉદય તો આવે જ છે, પણ એને ટાળીને એને દબાવીને પાછું સંકેત પામે છે. એ સમયે એને 32 સાગરોપમનો બીજો સમય મળે છે. હવે આ બે વચ્ચે અંતર્મુહૂર્ત માટે એને મિથ્યાત્વનો ઉદય છે. આ પ્રશ્ન છે ને, એ સમજવું જરૂર છે. મિથ્યાત્વનો ઉદય છે, પણ એ મિથ્યાત્વના ઉદયને એ ટાળીને પાછું ક્ષોભમ સમય તો પામે છે. તો એનો કાળ એને 32 સાગરોપમ મળે વધુમાં વધુ. અને પછી તો ત્યાં સુધીમાં જો એને સંકેતને ક્ષાયિક ન બનાવે તો એ મિથ્યાત્વનો ચાલ્યું જાય અને અનાદિકાળ સુધી, અનંતકાળ સુધી, અનાદિ નહીં અનંતકાળ સુધી. સમજાણું? એટલે એ કહેવાનો મતલબ શું છે કે આપણને એટલા બધા ચાન્સીસ મળે છે, એટલી બધી સુવિધાઓ મળે છે કે 32 સાગરોપમ સુધી તમારા ક્ષોભમ સંયુક્તોને ક્ષાયિક બનાવવા માટે આપણી પાસે ભરપૂર સમય છે. હવે એ સમયનો તમે સદુપયોગ ન કરો અને દુરુપયોગ કરો, જેમ અત્યારે આપણે કરી રહ્યા છીએ એ રીતે, તો શું બનવાનું છે? કેમ કે આવું તો સમય તો અનંતી વાર લીધું. અર્ધપૂતગલ પરાવર્તન કાળ એટલે અનંતો કાળ છે. તમને એક વખત સમય તો થયું એટલે બહુ રાજી થઈ જવાની જરૂર નથી. કેમ કે એ સંયુક્તોને વમી જતા પછી ફરીવાર આવતા અર્ધપૂતગલ પરાવર્તન કાળ જેટલો કાળ વીતી જઈ શકે. એટલે ક્ષોભમ સંયુક્તો વાળાએ તો સતત જાગૃતિ રાખવી પડે. વધુમાં વધુ જો ચિંતા કોઈને પણ હોય, કોઈ પણ જીવને, તો આ ક્ષોભમ સંયુક્તો વાળા જીવને. કેમ? એને એક વખત અનુભવ કર્યો છે અને બીજું એને ખબર છે. મિથ્યાત્વી જીવને તો ખબર જ નથી, એટલે એ તો પૂર્ણ દયાને પાત્ર છે. પણ સંકેત એક વખત પામ્યા પછી જો કાળજી ન રહી અને જો જાગૃતિ ન રહી તો પાછો અનંત કાળ સુધી જીવ સંસારમાં ભટકી શકે અને મિથ્યાત્વી બની અને ભમી શકે છે. એટલા માટે આ બહુ ખતરનાક છે સિચ્યુએશન. સમજાય છે? આ વાત સમજવી જરૂરી છે. એટલે બીજા બધા ગુણો તે વખતે હાનિ વૃદ્ધિવાળા હોવાને કારણે ક્યારેક ઉદયમાં
આવે ત્યારે ગુણરૂપ લાગે અને ક્યારેક ઉદયમાં આવે ત્યારે દોષરૂપ બની જાય. તો સક્ષમ ભાવના ગુણોને માટે બહુ રાજી થવા જેવું નથી, પણ વધારે કાળજી લેવાની, વધારે જાગૃત થવાનું. તમે થોડા ઘણા ગુણો આવે ને આપણામાં, હા, એટલે આપણે આમ જેમ બહુ પામી ગયા એવું લાગે આપણને. સમજે છે? ક્યારે પણ એમ નહીં માનતા. અને ક્યારે પણ આ એક ઇડિયમ યાદ રાખો, હોલિયર ધેન થાવ, તમારા કરતા વધારે હું પવિત્ર છું. એ વાત ક્યારેય પણ તમારા મનની અંદર નહીં લાવતા, એ તમારા પતનનું કારણ બનશે. દરેકનો સ્વીકાર કરતા થાવ. જો બધા જ ગુણો તરતમતા વાળા છે. ક્રોધ આવે ત્યારે શરૂઆતમાં થોડો હોય, પણ પછી વધતો વધતો ટોચે જાય અને ત્યાંથી પાછો ઉતરવા માંડે અને ખલાસ થાય. તેથી આપણને તેની ખબર પણ પડે. જ્યારે આત્મામાં અને તેના પૂર્ણ ગુણોમાં આવી ચડ ઉતર કે વધઘટ ક્યારેય પણ નથી. એ જેવો છે તેવો છે અને જેમ છે તેમ છે, એઝ ઇટ ઇઝ ફોર એવર. આ આત્માનું સ્વરૂપ છે. આ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે. એના વૈભાવિક સ્વરૂપની અંદર તો આ ચડ ઉતર રહેવાની. માટે વિભાવથી દૂર થાઓ, સ્વભાવમાં આવો. કોઈ પણ વિભાવની અંદર ક્યારે પણ રાજી ન થાઓ. અગુરુલઘુ સ્વભાવના કારણે દરેક દ્રવ્યનું દ્રવ્યત્વ, દરેક દ્રવ્યના ગુણો અને તેની પર્યાયો જેમ છે તેમ જ રહે છે. આ એક બીજું એનું પાસું છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી, એ જ પ્રમાણે એક ગુણ પણ બીજા ગુણ રૂપે થતો નથી. આ કોના કારણે? તો કે એ દ્રવ્ય અને ગુણની અંદર રહેલા આ અગુરુ લઘુ નામના ગુણને કારણે. ગુણાંતર પણ નથી અને સ્થિત્યાંતર પણ નથી. એની સ્થિતિમાં પણ ફરક નથી પડતો. વસ્તુ સ્વભાવની સદાકાળની સર્વદા સર્વત્ર સર્વથા સમરૂપતા. આપણામાં સમતા એ આપણો મૂળ સ્વભાવ છે. તો એ સમતા આપણામાં કોઈ પણ સંજોગોની અંદર આપણે ગુમાવી ના જોઈએ. એ સમતા એ જ હું છું. સમતા એ જ મારો એકમાત્ર ગુણ છે કે જે ગુણ દ્વારા હું મારું સ્વરૂપ ટકાવી શકું છું. અને એ જ ગુણની આપણે માંગણી પણ સામાયિકની અંદર કરીએ છીએ, પ્રતિક્રમણમાં કરીએ છીએ, દરેક ક્રિયાઓમાં કરીએ છીએ, દરેક સાધનાઓમાં કરીએ છીએ, દરેક આપણી જે કંઈ ધર્મ પ્રવૃત્તિ કરીએ એમાં પણ કરીએ છીએ. અને એ જ એની અગુરુ લઘુતા છે. ઉપર મુજબની હકીકત હોવા છતાંય દ્રવ્યના સહભાવી ગુણો વચ્ચે સહચરત્વ કે સહઅસ્તિત્વ રહેલું છે. There's a perfect harmony and a balance. બે દાખલા આપણે સમજાવવા જ્ઞાનીઓ આપતા હોય છે. આપણા સામાન્ય વ્યવહારની અંદર જેને આપણે સમજી શકીએ.
એક તો આપણે દાળ બનાવીએ, બહેનો દાળ બનાવે, હવે કોઈ ભાઈઓ પણ બનાવે છે. તો એમાં જાત જાતના મસાલા પડે, ખરું? તમે જ્યારે દાળ ખાઓ ત્યારે તમને સ્વાદ શાનો આવે છે? દાળનો. તમે એમ કહો કે દાળ સારી બની કે સારી નથી બની, whatever, પણ દાળનો સ્વાદ આવે છે. એ જ પ્રમાણે અથાણું બનાવો ને, એમાં પણ ઘણી બધી વસ્તુઓ પડે. દરેકનો સ્વાદ તમે જુદો જુદો નથી લેતા, તમે અથાણાનો સ્વાદ લ્યો છો. એ પ્રમાણે બધા, છતાં પણ એમાં માની લો દાળની દ્રષ્ટાંત લો તો એમાં નિમક પડ્યું હોય તો નિમક એ હળદર રૂપે પરિણમતું નથી, મરચા રૂપે પરિણમતું નથી, તેલ રૂપે પરિણમતું નથી. નિમક નિમક જ રહે છે, હળદર હળદર રૂપે જ રહે છે. એકબીજાને સહાય કરે છે અને કમ્પ્લીટ એક સ્વાદ બનાવે છે ને. એમ આપણા ગુણો એકબીજાને સહાય કરે છે અને એક યુનિટ તરીકે આપણને મદદ કરે છે. સમજાયું? નહીં સમજાયું? તો એ જે સહચરત્વ અને સહ અસ્તિત્વ, પરફેક્ટ હાર્મની અને બેલેન્સ, સંપૂર્ણ સુસંવાદિતા છે અને સમતુલ્યતા છે. કોઈ પણ એક ગુણનું ઓછા વધતાપણું ત્યાં હોતું નથી. એટલે દ્રવ્યના નિયત ગુણો પરસ્પરથી ક્યારેય વિખૂટા પડતા નથી. હવે દાળ બનાવી, હવે તમે એમ કહો મને એમાં મીઠું જ્યારે વધારે લાગે, તમે કાઢી લો મીઠું એમાંથી. કાઢી શકો તમે નમક? તમે એને બીજું કંઈક ઉમેરી અને એને બેલેન્સ કરી શકો બીજી રીતે, પણ નિમક તો તમે કાઢી ના શકો. એ જ પ્રમાણે આ ગુણો પણ, દ્રવ્યના નિયત ગુણો પરસ્પરથી ક્યારેય વિખૂટા પડતા નથી, તેમ એકબીજા રૂપે એકરૂપ પણ થઈ શકતા, પણ પોતાની નિર્ધારિત સીમામાં રહી પરિણમન પામે છે. સમજાયું? બધા જ દ્રવ્યો એક સાથે રહેવા છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે અનંત કાળમાં ક્યારે પણ થતું નથી. સમજાયું? ટૂંકમાં દરેક દ્રવ્યમાં સ્વતંત્રતા છે, દરેક ગુણમાં સ્વતંત્રતા છે અને દરેક પર્યાયમાં પણ સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતાનો સિદ્ધાંત પરમાત્માનો એક યુનિક છે, આગવો છે, જે તમને ક્યાંય પણ નહીં મળે. અને માટે જ જીવ એકલો આવે છે અને એકલો જાય છે, એકલો જન્મે છે, એકલો મૃત્યુ પામે છે અને એકલો મોક્ષે જાય છે. આપણે એમ કહીએ કે 5 કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા પારિત્રાણા પડે, બરાબર ને? બધાને ખબર. એ 5 કરોડ મુનિઓ ભલે સમય કદાચ નહીં ફરક હોય, પણ મોક્ષે જવાની જે પ્રક્રિયા છે એ બધાની જુદી જુદી. નિગોદમાં રહેલા અનંતા જીવો ની પોતપોતાની જે કંઈ કર્મ હોય, કર્મની પરિસ્થિતિ કે કર્મની પરિસ્થિતિ રાધર, એ પ્રમાણે એક નિગોદમાં રહેલા અનંત જીવોમાંથી એક જીવનું
ભવિતવ્યતા જે પ્રમાણે હોય એ પ્રમાણે થાય. એને જો નીકળવાનું હોય નિગોદમાંથી, તો એ નિગોદમાંથી અનંત એક શરીરમાં અનંતા જીવો હોવા છતાં એ એક જીવ ત્યાંથી સ્વતંત્ર રીતે બહાર નીકળી શકે છે. અનાદિકાળથી એ જીવ બીજા અનંત જીવો સાથે એક જ શરીરમાં રહેલો હોવા છતાં એનો જ્યારે સમય આવે ત્યારે એમાંથી જ્યારે નીકળે છે ત્યારે પોતે એકલો નીકળે છે. આ દ્રવ્યની સ્વતંત્રતા છે, આ જીવની સ્વતંત્રતા છે. આ શંભુ મેળો તો આપણે અહીંયા કરીએ છીએ અને એમ માનીએ છીએ કે આ પરમનન્ટ છે, આ કાયમનો મેળો છે. જો પછી સાથે સાથે સુસંવાદિતા અને સમતુલ્યતા છે. આ અગુરુ લઘુ ગુણ દરેક દ્રવ્યોને, તેના દરેક ગુણોને તેમજ દરેક પર્યાયને સમતોલ રાખે છે. બેલેન્સ. ગુણ કાર્ય થવા છતાં દરેક ગુણ પોતાનું કાર્ય કરે છે. વીર્ય વ્યાપાર થવા છતાં જે કાર્ય થાય એ કાર્યની અંદર હંમેશા વીર્ય વપરાય, શક્તિ એનાથી જ કાર્ય થાય. હોવા છતાં દરેકની શક્તિ અલગ અલગ છે. છતાં કોઈ ઘસારો પહોંચતો નથી. એટલે શું? એનું વીર્ય જરાય ઓછું ન થાય. ક્યારે વધે નહીં. એના પર આવરણ આવે, એના પર દોષ લાગે, એના પર મલિનતા આવે, એના પર વિઘ્ન આવે, પણ ઓછું હોતું નથી. અને ષડગુણ હાનિ વૃદ્ધિ થવા છતાં સમતુલા લેશ માત્ર ખોટવાતી નથી. હવે આ જે ષડગુણ હાનિ વૃદ્ધિ છે એ તમને સમજવી છે, રાઈટ? એના માટે બેઠા છો તમે, હું ધારું ત્યાં સુધી. આ કારણે દરેક દ્રવ્ય ગુણ પર્યાય પોતાનામાં જ પ્રતિષ્ઠિત થઈને રહે છે. આ અગુરુ લઘુ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. જેમ જ્ઞાન ગુણ સર્વ ગુણોમાં ભળેલ હોવાના કારણે આત્માના બધા ગુણો ચેતનવંતા છે. એ ખબર છે ને? આપણો જ્ઞાન ગુણ જે છે એ મૂળ ગુણ છે, મુખ્ય ગુણ છે. રાધર મૂળ નહીં, મુખ્ય ગુણ છે. અને એ આપણા આત્માના બધા જ ગુણોની અંદર એક સરખો વ્યાપેલો છે. માટે બધા જ ગુણો ચેતનવંતા છે જ્ઞાન ગુણને કારણે. તેમ આ ગુણ પણ સર્વ ગુણોમાં વ્યાપીને રહેલ હોવાથી આત્માના બધા ગુણો નિદીપ્યમાન છે, ઝળહળતા છે. તે જ રીતે જ્ઞાન પર્યાય, દર્શન પર્યાય, ચારિત્ર પર્યાય બધામાં આ ગુણ ભળેલો છે. કયો ગુણ? આ ગુરુ લઘુ. પર્યાયની વાત આવી, ગુણની વાત આવી, દ્રવ્યની વાત આવી. બધામાં રહેલો હોવા છતાં બધા સાથે હળી મળીને રહે છે અને કોઈને ઉપદ્રવ કરતો નથી. પરંતુ બધાયની સમતુલા સાચવવા પૂર્વક બધાયને સુસંવાદિત રાખવામાં કારણભૂત બને છે. એટલે ત્યાં ક્યાંય પણ કોઈ પણ ગુણની હાનિ વૃદ્ધિ થઈ શકે નહીં, થાય નહીં, અને એના કારણે કોઈ વિખવાદ અથવા તો કોઈ તકલીફ ન થાય એ ગુણને માટે.
અને જીવને પણ. આત્માની બધી જ પર્યાયોમાં આ અગુણ લઘુણ ગુણની વ્યાપકતાને કારણે 6 પ્રકારની હાનિ અને 6 પ્રકારની વૃદ્ધિ પ્રતિ સમયે થાય છે. સમજાયું? છતાં પણ તે પોતાના સ્વરૂપમાં જેમ છે તેમ જ રહે છે. તે હાનિ વૃદ્ધિ આ પ્રમાણે છે. એ 12 રીતે સમજાવી છે. સંખ્યાત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, અનંત ભાગ હાનિ. ખ્યાલ આવે? સંખ્યાત, અસંખ્યાત અને અનંત, આ 3 માપ છે. સંખ્યાત એટલે જેને તમે ગણી શકો, અસંખ્યાત એટલે જેને તમે ન ગણી શકો, અગણિત, અને અનંત એટલે જેનો છેડો ના આવે. તો અસંખ્યાત અને અનંતમાં શું ફરક? અસંખ્યાતની અંદર જેનો છેડો આવી શકે અને અનંતની અંદર જેનો છેડો ના આવે. બંને ગણી ન શકાય, પણ એકમાં છેડો આવી શકે, એકમાં ના આવે. ખ્યાલ આવે? અસંખ્યાત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ, અનંત ગુણ હાનિ. પછી સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણ વૃદ્ધિ. પછી સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ અને અનંત ભાગ વૃદ્ધિ. આ પ્રમાણે 12 રીતે સમજાવ્યું છે. હવે અને થોડી સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. પાણીની રેન્ટ જોઈ છે? કૂવામાંથી પાણી કાઢતા હોય ને પહેલાના જમાનામાં, એક 2 મોટા વ્હીલ હોય, એના પર નાના નાના ઘડા હોય પાણીના, અને એ જોડાયેલા હોય એક દોરડા ઉપર, અને દોરડું આમ ફરે. જે ઘડા હોય એ જે પાણીમાં જાય ત્યારે ભરાતા જાય, અને જે ઉપર આવે એટલે ખાલી થતા જાય. સમજાય? આ રેન્ટ કહેવાય. ઘણાએ જોઈ હશે. પાણીની રેન્ટમાં જેમ જે ઘડા ઉપર જાય ત્યારે તેમાં પાણી ભરાય છે, અને જે ઘડાઓ નીચે જાય તેમાંથી પાણી ખાલી થાય છે. તેમ અહીંયા પણ અસંખ્યાત પ્રદેશમાંથી પ્રત્યેક પ્રદેશે અનંતા ગુણો પૈકી પ્રત્યેક ગુણોની પ્રત્યેક પર્યાયોમાં ઉપર બતાવેલ હાનિ વૃદ્ધિ પ્રમાણે પરિણમન થયા કરે છે. તો જો કોઈક પ્રદેશે હાનિથી ગુણનું પરિણમન હોય, તો કોઈક પ્રદેશે વૃદ્ધિથી તે જ ગુણનું પરિણમન હોય. થઈ ગયું સરખું? સમજાયું? તેમજ એક સમયે જે પ્રદેશ ઉપર હાનિથી ગુણનું પરિણમન હોય, તો બીજા સમયે તે જ પ્રદેશ ઉપર તે જ ગુણનું વૃદ્ધિથી પણ પરિણમન હોય. એટલે આ રેન્ટની તમે કલ્પના કરો, તમને ખ્યાલ આવી જાય. હવે મહત્વની વાત એ કરે છે કે અગુરુ લઘુ ગુણ કેવડી ગમ્ય છે. આ તો આપણે દ્રષ્ટાંત ફિઝિકલ, મતલબ ભૌતિક રીતે બતાવ્યું, અને કંઈક આપણને ખ્યાલ આવે એ માટે. બાકી આમ તો સૂક્ષ્મ છે આ બધી. તેથી તેનું સંપૂર્ણપણે યથાર્થ વિશ્લેષણ કરવું તો છદ્મસ્થય માટે શક્ય નથી. અહીં સમજી રાખો. છતાં પણ તેને ઓળખાવવાનો પણ યથાશક્ય પ્રયાસ અત્રે કરેલ છે. ગુરુદેવે અહીંયા પોતાની જે મર્યાદા છે એને નજરમાં લઈ અને આપણને અહીંયા સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે.
આપણે જેટલું સમજી શકીએ એટલું સમજીએ. 6 દર્શનોને જાણવા સહેલા છે. બરાબર છે? 6 દર્શનો તો ખબર છે ને? જૈન, બૌદ્ધ, સાંખ્ય, એ બધા છે ને? તેની અપેક્ષાએ 6 દ્રવ્યોને જાણવા કઠિન છે. 6 દ્રવ્યો કયા? જીવ, જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય અને કાળ. બરાબર? આ 6 દ્રવ્યોને સમજવા ઘણા અઘરા છે. આપણે નવતત્વમાં આ બધું ભણી ગયા છીએ. તેમાં પણ આત્મદ્રવ્યને જાણવું અતિ કઠિન છે. લાગે છે ને? બરાબર? હજી સુધી એ આત્મા પૂર્ણપણે આપણા અનુભવમાં નથી આવ્યો, એટલે કઠિન તો લાગે છે ને. તેમાં પણ આત્માના અનંત ગુણોમાંથી આ એક અગુરુ લઘુને જાણવો, ઓળખવો એ સૌથી વધુ કઠિન છે. અને એને આપણે સમજવા બેઠા છીએ અહીંયા. એટલે આપણે તે દશા છદ્મસ્ત છીએ, છદ્મસ્ત. અને એમાં આ કેવડી ગમે જે વસ્તુ છે એને સમજવા માટે આપણે બેઠા છીએ. ભક્તામણનું એક કડી યાદ આવે. તારા ગુણોને કહેવા માટે હું સમર્થ નથી, છતાં પણ તારી ભક્તિને વશ થઈને એ ગુણોનું વર્ણન કરવા હું બેઠો છું અહીંયા. તો તારી ભક્તિથી જ એ ગુણોનું વર્ણન હું કરી શકીશ. છે ને? તે ઓળખાયા પછી કશું જ ઓળખવાનું બાકી રહેતું નથી. હવે તમે આનું પીડીએફ કરી અને મોકલશો તમને, તમે વાંચજો બધા. મને નથી ખબર કે કેટલા વાંચવાના. એક મારા મોટામાં મોટું જો કોઈ ખેદની વાત હોય તો એ છે. આટલું બધું આપણને મળે છે પણ આપણે એનો ઉપયોગ જ નથી કરતા. એટલી બધી આપણામાં કયો શબ્દ વાપરીએ નથી ખબર પડી મને. આપણો ઉત્સાહ જ નથી. આ અગુરુ લઘુ ગુણ ઓળખાતા આત્માનું સ્વરૂપ ઓળખાઈ જાય છે, તો સાધનાનું સ્વરૂપ પણ ઓળખાઈ જાય. સાધનાનો માર્ગ અતિ સરળ બની જાય અને ઠેઠ મોક્ષ પ્રાપ્તિ સુધીના બધા જ દરવાજા ખુલી જાય. હવે આટલું સરળ વસ્તુ આપણને માર્ગ બતાવે, રસ્તો બતાવે, આપણને આમ પીરસીને આપે છે. થાળીમાં કોળીઓ કરીને મોઢામાં મૂકે છે. બમણાવા જેટલી પણ આપણી તૈયારી નથી. એટલી બધી દુઃખદ વાત છે. અને પછી આપણે એમ કહીએ કે મારે મોક્ષે જવું છે. અમે મુમુક્ષુ છીએ. સ્વયં કેવળ જ્ઞાની બન્યા સિવાય
આ અગુરુ લઘુની ગુણની સત્ય સુસ્પષ્ટ સમજ શક્ય નથી, શક્ય જ નથી. પણ કંઈક આછો ચિતાર આપણને મળે, કંઈક સમજાય થોડું ઘણું, અને એની જટિલતા સમજાય, અને મુશ્કેલી સમજાય આપણને, એટલું તોય આપણને એમ ખ્યાલ આવે કે મારો ભગવાન એટલે મારો ભગવાન. એ ભગવાન પ્રત્યે તમને જે અહોભાવ જાગે એ આ વાંચો ને તમે તોય જાગે, પણ એ જાગતો નથી, કારણ કે વાંચતા જ નથી આપણે. આ સમજવાનો પ્રયત્ન જ નથી કરતા. અવધિ જ્ઞાન અને મનોપ્રયોગ જ્ઞાન પણ માત્ર રૂપી પદાર્થને જાણી શકવા સમર્થ છે, પણ અરૂપીને નહીં, તો એ પણ કામમાં ના આવે. તો મતિ જ્ઞાનનો શું વિશાળ? અરૂપીને જાણવાની શક્તિ આ અગુરુ લઘુને આધારિત હોય એવી સંભાવના છે. ધીસ ઇઝ જસ્ટ અ પોસિબિલિટી. પદાર્થને જાણી શકવા આ ગુણ અત્યંત નિર્મળ, સ્વચ્છ, સ્વયં પ્રકાશિત છે. તેમાં જ્ઞાન દ્રષ્ટિ કરવાથી આત્મા સઘળા દ્રવ્યોને એક સાથે જોઈ તેમજ જાણી શકે છે. આ એની તાકાત છે. સામાન્ય ગુણ, 6 દ્રવ્યોમાં સામાન્ય ગુણ છે, પણ એનો સિદ્ધાંત તમે શું તારવ્યો? આ ગુણમાંથી, આ એક ગુણમાંથી, કે આ જગતની અંદર હું કાંઈ કરી ના શકું. એક તણખલાના 2 ટુકડા કરવાની શક્તિ પણ જ્યારે વિરામ પામશે, આ શબ્દો જ્ઞાનીના છે. અમે તો દાસાનું દાસ છીએ. આ શબ્દો જ્ઞાનીના છે. આ ગુણ અત્યંત નિર્મળ, સ્વચ્છ, સ્વયં પ્રકાશિત છે. તેમાં જ્ઞાન દ્રષ્ટિ કરવાથી આત્મા સઘળા દ્રવ્યોને એક સાથે જોઈ તેમજ જાણી શકે છે. પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં બધા દ્રવ્યોની છાયા એક સાથે પડે છે. તેને એક સાથે જોઈ અને જાણી લેવાની દ્રષ્ટિ શક્તિ અને જ્ઞાન શક્તિ આત્મામાં હોવા છતાં જો આ અગુરુ લઘુ ગુણ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપીને રહેલો ન હોય તો જ્ઞાનરૂપી અરીસો પોતાનામાં પડતી પદાર્થોની છાયાને પકડી શકે નહીં. બોલો, સંસારી અવસ્થામાં આત્મા કર્મરસથી મલિન થયેલો હોવા છતાંય આ ગુણને લીધે પોતાની હદ મર્યાદામાં આવેલા પદાર્થોને જ્ઞાનરૂપી દર્પણમાં સ્પષ્ટપણે જોઈ શકે તેટલું ઉજળાપણું કર્મથી મલિન બનેલી અવસ્થામાં પણ ખુલ્લું રહે છે. તો પછી સંપૂર્ણ કર્મક્ષય થવાથી આત્માની શક્તિમાં નિષ્કલંકતા પ્રગટ થયે છતે તે સંપૂર્ણ 14 રાજલોકમાં આવેલા સર્વ પદાર્થોને તેના સર્વ ગુણ પર્યાયો સહિત અલોકાકાશને એક સમય માત્રમાં હાથમાં રહેલ આમળાની જેમ અત્યંત સ્પષ્ટપણે જાણીને તેમાં આશ્ચર્ય શું છે? સમજાણું? કેમ? વાંચીએ છીએ આપણે બધું કે ભગવાનના જ્ઞાનની અંદર
કેવળ જ્ઞાનનો મહિમા સાંભળીએ છીએ આપણે, પણ ખરેખર આપણને કેવળ જ્ઞાનનો મહિમા આવતો નથી. આખા જગતને હથેળીમાં રહેલા એક આમળાને પેટે ભગવાન જોઈ રહ્યા છે, એની બધી જ ગુણ અને પર્યાય સાથે. એનો કોઈ અંદાજ નથી આપણને. એ જ્ઞાનનો કોઈ જે વિસ્તાર છે, જેની ગહનતા છે, એની ગહેરાઈ છે, આપણને કઈ ખ્યાલ નથી, કોઈ ખ્યાલ નથી. અને આપણા એ સંકુચિત મનની અંદર આપણે બધા આટલું જાણ્યું, શું જાણ્યું? કાંઈ જાણ્યું નથી. હું કાંઈ જાણતો નથી, એ જે ભાવ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જ્ઞાનનો ઉઘાડો ન થઈ શકે. જ્ઞાનની વાત એવી છે કે જેમ જેમ તમે જાણતા જાઓ વધુ ને વધુ, તેમ તેમ તમે કેટલા અજ્ઞાની છો એનો તમને ખ્યાલ આવે, તો સમજવું કે તમને જ્ઞાનનો ઉઘાડ થાય છે. આપણા જ્ઞાનની વૃદ્ધિ આપણા અજ્ઞાનને માત્ર પ્રદર્શિત કરવા માટે, દર્શિત કરવા માટે, જણાવવા માટે સમજી લેવાની. ખ્યાલ આવે છે? જો એક દ્રષ્ટાંત આપ્યું છે. કાચ અને પાણી બંને પારદર્શક છે, પરંતુ તેઓ પોતાનામાં પડતા પર પદાર્થના પ્રતિબિંબને છાયા ચિત્ર રૂપે અસ્પષ્ટપણે બતાવે છે. પણ તે જ કાચ ઉપર ચાંદી અને સિંદૂરનો લેપ લગાવવાથી તે કાચ હવે કાચ મૂટીને અરીસો બની જાય છે. તેથી પોતાનામાં પડતા પદાર્થના પ્રતિબિંબને સ્પષ્ટપણે ઉપસાવી શકે છે, કારણ કે કાચરૂપ દ્રવ્ય હવે કાચ ન રહેતા અરીસો બની ગયો, દ્રવ્ય પલટાઈ ગયું. તેમ આત્માના અનંત ગુણો કે જે દરેકમાં જ્ઞાન ગુણ ભળેલો છે, તે માત્ર કાચ કે પાણી જેવા સ્વચ્છ છે તેમ કલ્પી શકાય. તેથી તેનામાં વિશ્વ આખાના પદાર્થોને ઝીલવા સ્વરૂપ પ્રતિબિંબ પર ગ્રાહકતા નથી, પરંતુ તે દરેક ગુણોમાં જ્ઞાન ગુણ સાથે અગુણ લઘુ ગુણ પણ ભળેલો હોવાથી તે બધા ગુણો દર્પણ જેવા ઉજ્જવળ થઈ ગયા હોય. એટલે વિશ્વ આખાના પદાર્થો તેના ગુણો અને તેના ત્રિકાલિક પર્યાયો, ત્રણેય કાળની પર્યાયો જેવા સ્વરૂપે છે તેવા સ્વયં સ્વરૂપમાં જોવાની, દેખવાની શક્તિ તેમાં આવી ગઈ. સમજાણું? એ જ રીતે જળ એવા કાચમાંથી દર્પણ બનતા તેનામાં પણ જે શક્તિ પલટાઈ જાય છે, તો પછી વિતરાગ નિર્વિકલ્પ બનવાથી અગુરુ લઘુ થયેલા આત્માની અનંત શક્તિનું તો પૂછવું શું. માટે આત્માની અનંત શક્તિ, આત્માના અનંત ગુણોનો વિચાર કરી તેમાં જ રમણતા કરવા જેવી છે, એવો આ ગાથાનો સાર છે. બોલો. હવે એની જરા ડિટેલમાં જાય છે. એ પહેલા કોઈ પ્રશ્ન હોય તો આપણે 15 મિનિટ છે તો થોડું વિચારીએ, કારણ કે આ તો જરા લાંબુ છે, આવતી વખતે લેવું પડશે. 2-4 સ્વાધ્યાયમાં કદાચ પૂરું થાય એમ છે, પૂરેપૂરું સંભવ.
એટલીસ્ટ બીજા બે તો સ્વાધ્યાય થશે આના. બોલો. રાકેશભાઈ અહીંયા રાખશું. દુષ્યંતભાઈનો હાથ ઊંચો હા, કર્યો. પ્રશ્ન જે છે, as you said, we can take પ્રશ્ન- હજુ છે પ્રશ્ન 15 લઈ- મિનિટ. હા. પ્રશ્ન લઈ લઈએ હમ. કોઈ હોય તો. અને બોલો. દુષ્યંતભાઈ પ્રણામ ગિરીશભાઈ. હા બોલો ભાઈ. પ્રણામ ગિરીશભાઈ. હાજી. સિદ્ધોના અગુરુ લઘુ ગુણમાં એવું એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે લોખંડના બોલની જેમ એ વજનદાર નથી, એટલે એક જગ્યાએ સ્થિર રહેતું નથી, અને રૂની જેમ ફંગોરાઈ જતું નથી. એટલે એને એ રીતે સમજવું કે આત્મા અમૂર્ત છે, તો એ અમૂર્ત આત્મા એની નિશ્ચિત જગ્યાએ જાય છે, અને એટલે કોઈ ખોટી જગ્યાએ ફંગોરાતો નથી. જેમ સિદ્ધના ગુણોમાં પણ અઘુરુ લઘુ કીધેલું છે, એટલે જેટલા અમૂર્ત પદાર્થો છે એ અઘુરુ લઘુ ગુણના કારણે, એટલે આત્માના જે નિગોજમાંથી નીકળે ત્યાંથી સિદ્ધ ગતિ સુધી જાય, ત્યાં સુધી એના જે પર્યાયો છે એ શુદ્ધ શુદ્ધ થતા જાય, અને એના જે પ્રતિબિંબ જે પડી છે, આપે કીધું હમ. કર્મોના કારણે, એ ધૂંધળું હોય. જ્યારે સિદ્ધ ગતિને પામે અથવા કેવળ જ્ઞાનને પામે ત્યારે એના દ્રવ્ય ગુણ પર્યાય માં મલિનતા ન હોવાના કારણે એ આમરાની જેમ એને જોઈ શકે. અને એટલે જ કદાચ આ એવું કીધું હશે કે અઘુરુ લઘુ જે અમૂર્ત પદાર્થો છે, અમૂર્ત પદાર્થો છે, એ કેવલી ગમ્ય છે. કારણ કે કેવી રીતે એ થઈ રહ્યું છે એ સમજમાં, કારણ કે મૂર્ત પદાર્થોનો તો માસ હોય, અને માસ હોય એટલે ગુરુ અને લઘુ બંને હોઈ શકે. ધારો કે પૂતગલ છે ને એ બધું. તો આ આખી પ્રક્રિયામાં એવું સમજવાનું કે જેટલા અમૂર્ત પદાર્થો છે, ધારો કે કર્માણુ છે તે અમૂર્ત છે, પછી ધર્માસ્થિકાય પણ અમૂર્ત છે. તો એને અઘુરુ લઘુ એ દ્રષ્ટિએ સમજવાના કે એ કેવલી સિવાય જાણી ન શકાય એના ગુણ દ્રવ્ય પર્યાયને, એવી રીતે સમજવાનું. હા, પહેલી વાત એ છે કે કર્મના પરમાણુ અમૂર્ત નથી, સૂક્ષ્મ છે. અચ્છા, અમૂર્ત છે. પરમાણુ મૂર્ત છે. પરમાણુ પણ મૂર્ત છે, સૂક્ષ્મ છે પણ મૂર્ત છે. પૂતગલ છે માટે મૂર્ત છે. એટલે પણ પરમાણુ જોઈ નથી શકાતા ને એટલે સૂક્ષ્મ છે, કેવલી. એ સૂક્ષ્મ છે એટલે હમ. એટલું જોઈ શકાતું નથી. એ જ્ઞાનમાં જાય છે પણ જોઈ શકાતા નથી. કેવળી ભગવંત મૂર્ત અમૂર્ત બંનેને જોઈ જાણી શકે છે. અચ્છા, હવે તમારો પ્રશ્ન મારો કર્મના પણ જે પાર્ટિકલ્સ છે, આપે કીધું મૂર્ત છે, એ પણ ફંગોરાતા નથી ને. એ જ્યાં એને જવાનું છે એના ગુરુ લઘુ ગુણ પ્રમાણે, એ પણ અગુરુ લઘુ કહેવાય કે ન કહેવાય? પહેલા વસ્તુ તો દરેક દ્રવ્યને લાગુ પડે, પરમાણુને પણ લાગુ પડે આ ગુણ. કારણ પરમાણુ એ દ્રવ્યનો જ ભાગ છે. ગુરુ અને લઘુ, પેલામાં ગુરુ અને લઘુ લખાય છે, ગુરુ ડેશ લઘુ લખાય છે જ્યાં મૂર્ત પદાર્થો છે ત્યાં, અને અમૂર્ત પદાર્થોમાં અગુરુ લઘુ, એટલે ગુરુ પણ નહીં અને લઘુ પણ નહીં. અમૃતમાં નહીં, આત્માના જ
આત્મામાં જ અગુરુ લઘુ આત્મા છે, બીજામાં નહીં. આત્મામાં જ. મૂર્ત બીજામાં અમૂર્તમાં નથી. એ મૂર્ત અમૂર્તની વાત હમ. નથી. આત્માને માટે જ અગુરુ લઘુ ગુણનો શબ્દ વપરાય છે. ગુરુ લઘુ દ્રવ્યની અંદર વપરાય છે. પણ ધારો કે ધર્માસ્તિકા બી અમૂર્ત જ છે ને આમ તો અ, એને ગુરુ નહીં, લઘુ લાગે કે ના લાગે કે અગુરુ લઘુ લાગે? એક મિનિટ. મૂર્ત અમૂર્ત એકલા પૂતગળ દ્રવ્યને લાગુ પડે. હમ મૂર્ત અમૂર્તની વ્યાખ્યા એ છે કે એ એકલા હમ પૂતગલ દ્રવ્યને લાગુ પડે. આ પૂતગલ દ્રવ્યને લાગુ પડે. હા એટલે બાકીના જે અમૂર્ત પદાર્થો છે એ બધા અગુરુ લઘુમાં આવી જાય એવું થયું. હા ઓકે. પણ એમાં આપે જે સમજાયું દ્રવ્ય ગુણ્ય પર્યાયની દ્રષ્ટિએ હા કે કાચની જેમ મિરરની સામે જે પદાર્થો આવે છે એ મલિનતાના કારણે આપણે આંબળાની જેમ જોઈ શકતા નથી અને જ્ઞાની ભગવંતો જોઈ શકે છે એને. હા તો એનો અર્થ એ થયો કે અમૂર્ત પદાર્થો એટલે અમૂર્ત પદાર્થો છે એ જ્ઞાનીઓ ગુણ પર્યાયની દ્રષ્ટિએ જોઈ શકે ને આપણે ના જોઈ શકીએ એવું. ને મૂર્ત દ્રવ્ય અમૂર્ત મૂર્ત અમૂર્ત કોઈ પણ પદાર્થ જ્ઞાનની અંદર તો ઝળકે જ છે. હા, જ્ઞાનની અંદર ઝળકે છે પણ આપણે કર્મના કારણે આપણે નથી જોઈ શકતા એને. સાંભળ, પણ એ જ્ઞાનની સ્વચ્છતા એવી હોવી જોઈએ કે જેને કારણે આપણે જણાય. સંસારી જીવના જ્ઞાનની સ્વચ્છતા એટલી નથી હોતી કે જેના કારણે એને આ બધું જણાય. જ્યારે કેવડી ભગવંતોના અને સિદ્ધ પરમાત્માના જ્ઞાનની સ્વચ્છતા એવી હોય છે કે એમને બધું જણાય. એ જ્ઞાનની પરિપક્વતા છે. બરાબર, એ તો બરાબર છે. બસ મારો પ્રશ્ન એ હતો કે જેમ સિદ્ધના ગુણોમાં અગુરુ લઘુ કીધું તો એ આત્માના ગુણોમાં પણ લાગુ પડે ને? કારણ કે આત્મા પણ જે ઉદાહરણ આપ્યું છે કે લોખંડના દડાની જેમ એક જગ્યાએ સ્થિર પણ નથી રહેતા સિદ્ધના અગુરુ લઘુ ગુણમાં, અને રૂની જેમ એટલે કોટનની જેમ કઈ ફંગોરાઈ પણ નથી જતા. અગુરુ લઘુ જે ગુણ એમનો સિદ્ધનો કીધેલો છે તો એ જ ગુણ આત્માને પણ લાગે ખરો કે નહીં? સિદ્ધની વાત નથી. આત્માની અંદર અગુરુ લઘુ ગુણના કારણે એ ગુણ ક્યાંય ફંગોળાતો નથી, ક્યાંય સ્થિર ક્યાંય જતો નથી. ક્યાંય એ ત્યાં જ છે. એમાં ફેરફાર. બરાબર, બસ એ જ સમજવું હતું મારે. બસ એ જ. એટલે જે સિદ્ધના ગુણો લાગુ પડે એ આત્માને પણ લાગુ પડે, કોઈ પણ આત્માને લાગુ કોઈ પડે. પણ આત્માને લાગુ પડે. અગુરુ લઘુ. હા હા હા, બધા આત્માને. આપણા આત્માને પણ લાગુ જ્યારે પડે. પૂતગલમાં માસ હોવાથી એમાં ગુરુ પણ હોય ને લઘુ પણ હોય એવું થયું ને? હા, પૂતગલમાં જુદી વસ્તુ છે આખી. પૂતગલમાં આખી જુદી વસ્તુ છે. આત્માની અંદર આ જે અગુરુ લઘુ ગુણ છે એના કારણે એની આખી વિશિષ્ટ. બરાબર. એટલે પૂતગલની અંદર સ્કંધોમાં ગુરુ અને લઘુ હોઈ શકે ડિપેન્ડિંગ એના માસ પ્રમાણે. જે સાયન્સમાં જે રીતે મોલેક્યુલર વેઇટ થી વજન માપવામાં આવે છે એવી રીતે. બરાબર, ગુરુ લઘુ હોઈ શકે. ગુરુ લઘુ હોય છે. ચોક્કસ. ક્લિયર સાહેબ, આભાર. એટલે આ દ્રવ્ય ગુણ પર્યાયમાં હજુ પણ એ કેવી રીતે સેટ થાય છે ગુરુ લઘુ એ આપે સમજાયું, પણ હજુ એટલું મગજમાં બરાબર સમજ પડે એવી નથી. આગળ આવશે. ઓકે, આભાર સાહેબ. બોલો કુસુમબેન. પ્રણામ ગિરીશભાઈ. મને 2-3 ક્વેશ્ચન હતા. પહેલી વસ્તુ, આ અગુરુ લઘુ ગુણને જાણવાનો પ્રયોજન શું? એનાથી શું લાભ થાય મને? ઓકે, લાભ એક જ થાય કે આત્માનું પોતાનું જે સ્વરૂપ છે કે જેને બીજા કોઈ પણ દ્રવ્યની
અસર ન થાય એવું એનું જે સ્વરૂપ છે એ જો તમારી જાણમાં આવે, તમારા ખ્યાલમાં આવે, તમારા ઉપયોગમાં આવે, તમારા વિચારમાં આવે, તો તમને એ આત્માનું મહત્વ આવે, મહિમા આવે. હમ. માટે અઘરું લઘુ ગુણને જાણવો અત્યંત આવશ્યક છે કે આ આત્માને બહારની કોઈ વસ્તુઓ અસર કરી શકતી નથી અને ન થવી જોઈએ. અને જે થાય છે આપણને એ આપણો દોષ છે. એ આપણા એટલે મિથ્યાત્વને કારણે આપણને બહારની કોઈ જે કંઈ અસરો થાય છે. તો એ અસરથી મુક્ત થવા માટે હું તો આ ગુણ વાળો છું કે જે સિદ્ધનો ગુણ, સિદ્ધ પરમાત્માનો ગુણ, કેવડી પરમાત્માની અંદર જે આ ગુણ સંપૂર્ણપણે વિકાસ પામેલો છે એ જ હું છું. બસ આ જાણવાની એટલા માટે. ઓકે. અને જે આપણે આપણા ક્ષયોક્ષમ વાળો આ ગુણ છે અને એને ક્ષાયિક બનતા એમાં વચલો જે સમય તમે બતાવ્યો ત્યારે તમે એમ કીધું કે એ ટાઈમમાં મિથ્યાત્વ આવી જાય છે. તો હા, એ કઈ રીતે આવી જાય છે? વૈભાવમાં જવાથી? વિભાવમાં જાઓ એટલે મિથ્યાત્વ. એટલે that's where the જાગૃતિ is કે તમે હંમેશા સ્વભાવમાં રહો, હા, વિભાવમાં ન જાઓ, રાઈટ. તો એ ક્ષયોક્ષમ ગુણ મિથ્યાત્વ ન બની જાય. હા, બરાબર. હા, મૂળમાં ક્ષોભમ વાળા ગુણો ક્યારેય પણ વિશ્વાસ કરવા જેવા નથી. રાઈટ, બરાબર. એટલા માટે અચ્છા, ક્યારેક બી જતા રહે ખબર ના પડે આપણને. અચ્છા. અને હાનિ વૃદ્ધિ અને તરતમતામાં શું ફરક? એ એક જ વસ્તુ છે. એ ગુણના સ્વરૂપને બતાવવા માટે હાનિ વૃદ્ધિ બતાવી, પણ તરતમતા પણ એ જ રીતે સમજવાની. ઓછા વધતા પણ તરતમતાનો અર્થ જ છે ઓછા વધતા પણ. હાનિ વૃદ્ધિ પણ ઓછા વધુ. અને હાનિ વૃદ્ધિ એટલે પણ સેમ થિંગ. સેમ થિંગ. અચ્છા. ને આ ગુણ મારી સાધનામાં કેવી રીતે હેલ્પ કરી શકે? એ જ કે આ ગુણને કારણે મને એટલી તો ખબર પડવી જોઈએ કે મને કોઈ પરની અસર છે જ નહીં, તો હું શા માટે પરની અસર લઉં? અને હું પરમાં કંઈ કરી શકું નહીં, તો હું શા માટે એ પ્રયત્ન કરું? આ બે વસ્તુ જો તમારા ખ્યાલમાં બરોબર બેસી જાય, આ અવગુરુ લઘુ ગુણને કારણે, તો તમારી સાધના તમારા પોતાના આત્માની પ્રાપ્તિ માટે ખૂબ જ ઉપયોગી બને. બરાબર. હું પરમાં કંઈ કરી ના શકું અને એટલે સુધી કે હું મારામાં પણ કંઈ ફેરફાર કરી શકું એમ નથી. હું કેવળ મારામાં રહી શકું, ફેરફાર ના કરી શકું. અચ્છા. મને કહો તમે કે ઋષભદેવ ભગવાનના વખતમાં મરીચીનો જીવ, જે મહાવીર ભગવાનનો જીવ હતો, એની પાસે કઈ યોગ્યતા નહોતી મોક્ષે જવાની? કયો? એ જ ભાવમાં મોક્ષે જઈ શક્યા હોત. બરાબર. કેમ ન ગયા? અથવા કેમ ન જઈ શક્યા? એક જ કારણ કે તે વખતે જે બધી જ યોગ્યતા હોવાના છતાં પણ ભવિતવ્યતા નહોતી. બરાબર? તો ભવિતવ્યતાનો અર્થ શું? નિયતિ. તો નિયતિ એટલે શું? ક્રમબદ્ધ પર્યાય. તો જે પ્રમાણે, જે પર્યાય, જે સમયે, જે પ્રયત્નથી કે જે સંયોગોમાં, જે નિમિત્તોથી ઉત્પન્ન થવાની છે, એ જ પ્રમાણે થવાની છે. તો મારો પુરુષાર્થ શું? તો કે મારો પુરુષાર્થ એનો સ્વીકાર. અને એના સ્વીકારથી મને જે શાંતિનો અનુભવ થાય, એ શાંતિનો અનુભવ એમ બતાવે છે કે હું મોક્ષે જવાને યોગ્ય છું. અને જો મને અશાંતિ થતી હોય તો હજી મોક્ષે જવા માટે યોગ્ય નથી.
આ સમજાય? આ સૂક્ષ્મ વાત છે, હમ, સમજવા માટે બહુ સહેલી વસ્તુ છે, હમ, પણ સ્વીકારવી બહુ અઘરી પડે છે. બરાબર. તો કે મારે કંઈ નહીં કરવાનું, ના તારે કરવાનું. તારે હમ. કરવાનું શું? આનો સ્વીકાર કરવાનો, કે હમ. જે અઘરામાં અઘરું કામ છે. કંઈ ને કંઈ કરવા જોઈએ આપણને. હમ, પુરુષાર્થ, પુરુષાર્થ. શું પુરુષાર્થ? બોલો મને. કંઈક કરવું એ પુરુષાર્થ લાગે છે આપણને. હમ. કરવું એમાં પુરુષાર્થ નથી લાગતું. તમે ઠરવો, તમે શાંત બનો, એમાં તમને કોઈ પુરુષાર્થ નથી લાગતું. એમાં તો બહુ જબરજસ્ત પુરુષાર્થ છે. યસ. એ પુરુષાર્થ કરવાનો છે, શાંત થવાનો પુરુષાર્થ કરવાનો. અનધર થિંગ, જાણે મને મારા એક ગુણને સમ્યક્ત્વ બનાવવું છે, તો એમાં આ ગુણ કઈ રીતે લાભ કરી શકે? જે ફોર ગુણ- હા, ક્ષમતા ગુણ છે. હા, હા, ક્ષમતા ગુણને આપણે સમ્યક બનાવ આઈ મીન સમ્યક બનાવવો હોય હા, તો ક્ષમતા એ મારો ગુણ છે, હા. અને એમાં જે કંઈ હાનિવૃત્તિ થયા કરે છે એ આ ગુણને કારણે થયા કરે છે. બરાબર. જો એને હું સમજું આ ગુણને, તો એ ક્ષમતા ગુણની અંદર થતી અંદર જે થતી પ્રક્રિયા જે છે એ મને અસર ના કરવી જોઈએ. ધારો કે મને ક્ષમતા ગુણ ઉપર કદાચ કોઈ કર્મના ઉદયને કારણે હાનિવૃદ્ધિ થઈ, હમ, બરાબર, હમ. તો એ કર્મના ઉદયને કારણે નથી થઈ. કર્મનો ઉદય તેમાં નિમિત્ત બને છે, હમ. થઈ છે પોતાના કારણે. પોતે જીવ ભૂલે છે, માટે ત્યાં એને ક્ષમતા ગુમાવે છે કે ક્ષમતા રાખે છે. તો હું ક્ષમતા સ્વરૂપ છું, એ જો એને સ્વીકાર કરે હમ. તો મને બતાવો કે આ જગતની અંદર કઈ એવી વસ્તુ છે કે જે તમારા ક્ષમતા ગુણને ડિસ્ટર્બ કરી શકે. Why are we getting disturbed by anybody or any action or any thought of others? હમ. પરની અંદર આપણે એટલી બધી ઇન્વોલ્વમેન્ટ આપણું હોય છે હમ. કે એના કારણે આપણે સ્વને ભૂલી જઈએ છીએ. હમ. જો તમે પરને ભૂલો તો સ્વ જ યાદ રહેશે તમને, અને સ્વને યાદ રાખશો તો સ્વની પ્રાપ્તિ થશે. બરાબર. એટલો સહેલો માર્ગ છે, હમ. પણ એ સહેલો માર્ગ somehow કઠિન બની જાય છે આપણા માટે. એટલે એવરી ટાઈમ જ્યારે આપણે આપણા ગુણોનો વિચાર કરતા હોઈએ ત્યારે આ અગુરુ લઘુને સામે રાખવાનો કે બહુ સારું હતું, એવું રાખી શકો તો બહુ સારું. અચ્છા. મારે બીજા કોઈ ગુણોની મને જરૂર નથી. હમ. મને એક મારા ક્ષમતા ગુણની જરૂર છે, કે હમ. જે મારું સ્વરૂપ છે. બરાબર. સામાયિકની અંદર ક્ષમતા ગુણની તો આપણે માગણી કરીએ છીએ. હા, યસ. અને બદ્રાણસિંહ દાસે બી આત્માના સ્વરૂપની વર્ણન કર્યું ત્યારે એમાં પહેલો ગુણ એ મૂક્યો, ક્ષમતા, રમતા, ઉડતતા, યસ. ગ્રાહકતા. આ બધા બીજા ગુણો પછી મૂક્યા. હમ. ક્ષમતા એ પોતાનું. અને તમે ભગવાન મહાવીરનું 12.5 વર્ષનું તમે સાધના જુઓ તો એમને એકલી ક્ષમતા રાખી, એકલી ક્ષમતા, બીજું કાંઈ કર્યું નથી. રાઈટ. આપણને શું દેખાય છે કે ભગવાને તપ કર્યું, ભગવાને 6 મહિના તપ કર્યું, 6 મહિના ઉપવાસ કર્યા, 5 મહિના 25 દિવસના ઉપવાસ કર્યા, કે આ કર્યું તે કર્યું, આ આપણને દેખાય છે. પણ ભગવાને જે ક્ષમતા રાખી એ તો આપણે દેખાતી નથી. હમ. ભગવાનને ઊભા છે પોતે કૌશિક ધ્યાનમાં, હમ. કોઈ આવીને કહે છે કે તું કેમ મારો રસ્તો રોકીને ઊભો છે, હટ અહીંથી. હવે તમે વિચાર કરો, તમે તમારી જાતને મૂકો છો ત્યાં. Just for a second, just for a minute, you put yourself in that situation where for no reason somebody comes and tells you
અપશબ્દ બોલીને તમને ત્યાંથી હટવાનું કહે છે કે જ્યાં કોઈનો અધિકાર નથી એ જગ્યા ઉપર કે જ્યાં તમે ઊભા છો. બોલો, હાઉ યુ ફીલ? ત્યાં જે ભગવાને ક્ષમતા રાખી માટે ભગવાન બન્યા, એમને એમ નથી બન્યા. બરાબર. તપ કરીને ભગવાન નથી બન્યા, ક્ષમતા રાખીને ભગવાન બન્યા છે. કારણ કે એક ગુણ છે, મહત્વનો ગુણ એ છે. અને વીર્ય ગુણ ઉપર શેનું આવરણ આવે છે? અંતરાય, બધા 5 અંતરાય. અચ્છા, અચ્છા, ઓકે. પુરુષાર્થની ખામી, આળસ, અજ્ઞાન, બરાબર. આપણે શું સમજીએ છીએ કે મેં આ ધર્મની ક્રિયા કરી, આ ધર્મની ક્રિયા કરી તો મેં પુરુષાર્થ કર્યું, તમારું વીર્યાંતર કર્મ ખપ્યું. અને શું પુરુષાર્થ કર્યો તમે? અને જેવા એ ધર્મમાંથી બહાર નીકળ્યા એ તમારી કસોટી. શું કર્યું? Any situation that you face in your life, તમે તમારામાં રહી શકો એ મોટો પુરુષાર્થ છે. એ વીર્યાંતરનો ક્ષોભ છે. અંતરાય કર્મ એ ઘાતી કર્મ છે. તમારા પુરુષાર્થ વગર ખપે નહીં કાંઈ. અને એ પુરુષાર્થનું નામ છે જાગૃતિ. કોઈ મલ્લ યુદ્ધ નથી કરવાનું ત્યાં, કેવળ જાગૃતિ. એટલે અગુરુ લઘુ ગુણ ને શુદ્ધ બનાવવાનો છે કે એને ઓળખવાનો છે, બીજું કઈ નથી કરવાનું, ખાલી ઓળખવાનું છે? ખાલી અચ્છા, ઓળખવું અચ્છા. કારણ કે એમાં કઈ કરી શકાય એવું તો છે જ નહીં. છે જ નહીં, કોઈ પણ ક્યાંય કઈ શકાય એમ છે જ નહીં. એ જે મારી પર્યાય હશે એ પ્રમાણે જ રહેશે. હા, અચ્છા. તમે કાંઈ ક્યાંય કરી શકો એમ છો જ નહીં. તમે માત્ર શાંત રહ્યો એ તમારો મોટામાં મોટો પુરુષાર્થ છે. બરાબર. અને સહજ બનો, સહજ બનો, સહજ બનો, સહજ બનો, સહજતા. યસ, થેન્ક યુ વેરી મચ. હાજી, ઘણો આભાર. બોલો શ્રીધર કુમાર, રૂપા કુમારી. જય જીનેન્દ્ર અંકલ. આઈ થિંક કુસુમબેનના સવાલમાં મોટે ભાગે મારા સવાલનો જવાબ આવી ગયો છે. હું એવી રીતે વિચાર કરતો હતો કે જો તરતમતાની રીતે અગુરુ લઘુ ગુણને જો વિચાર કરીએ તો જરૂર સમજવામાં સરળતા પડે છે. મને થોડી સમજવામાં એવી રીતે સરળતા પડી કે સામેવાળી વ્યક્તિમાં બી જે બી એમના ગુણો અને પર્યાયોમાં ફેરફાર થતા રહે છે અને એમાં બી તરતમતાને કારણે એમનો પોતાનો બી એ પોતે એની પર કંટ્રોલ નથી કરી શકતા અને મારામાં બી તરતમતાને કારણે હું બી પોતે કંટ્રોલ નથી કરી શકતો. અને ધ ઓનલી વે યુ કેન મેક ઇટ હેપન એ કે જ્યારે તમે તમારામાં પોતાનામાં રહો, કારણ કે તરતમતા તમે પોતે તમારા વશનો વિષય નથી, માટે તમે જો તમારામાં રહો તો જ એ વસ્તુ પર તમે એની પર વિજય મેળવી શકો કે તમે એને વધારે આત્મસાત કરી શકો. એ બરાબર સમજ થઈ? હા, પણ તમે તમારામાં રહ્યો અને તમે સ્વીકારો અન્યની જે પોતાના થતી જે ફેરફાર એનો સ્વીકાર કરો. એ સ્વીકાર જે છે ને એ જ તમારો પુરુષાર્થ છે. એટલે હું મારામાં રહું તો જ હું એનો સ્વીકાર કરી શકું.
કારણ કે જો હું મારામાં ના રહું તો એ સ્વીકારની બી ભૂમિકા બનતી નથી, કારણ કે એમાં બી તરતમ થોડી આવી જાય છે. હા, હમ હમ આપણે આપણામાં જ રહેવાનું છે. રાઈટ આપણે બીજામાં રહી શકતા નથી. રાઈટ. હવે એ વાતને આપણે ભૂલી જઈએ છીએ હમ અને બીજામાં જેને દખલ કરવા જઈએ છીએ હમ અને એમાં આપણે દંડાઈએ છીએ. રાઈટ. એટલું જો ધ્યાનમાં આવી જાય હમ કે મારે દંડાવવું નથી હમ તો બીજામાં ના જવું, હમ દખલ ના કરું. હમ બીજામાં દખલ કરીએ છીએ હમ અને ડખો ઊભો કરીએ છીએ તો માર પડે છે, રાઈટ. ફરી ફરી માર પડે છે. હમ. બરાબર. અને જે અગુરુ લઘુ ગુણનો જે સહચરિત્વ અને ચરત્વ અને સંતુલન જે છે, આપણે કે એક ગુણને તમે સમ્યક કરો તો એ અગુરુ લઘુ ગુણને કારણે આ સહચરિત્ર અને સંતુલનને કારણે બીજા ગુણો બી એ જ સહચરિત્ર અને સંતુલનને કારણે બધા સમ્યક થાય છે. એવી રીતે સમજવાનું. બરાબર છે, એકદમ બરાબર. ગુડ, Yeah. વેરી ગુડ. ખૂબ આભાર. જય જીનેન્દ્ર અંકલ, જય જીનેન્દ્રભાઈ. મને પ્રશ્ન હતા 2-3. બોલો. સહચરત્વ અને સહ અસ્તિત્વ એ થોડુંક વધારે સમજવું હતું. એકબીજા ગુણને એ મદદ કરે છે અને સહ અસ્તિત્વનો અર્થ છે એકબીજા ગુણને એ કોઈ પણ સાથે. પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર પોતાના રહે છે. બરાબર. સોરી, ચરત્વનું શું કીધું જો તમે? આપણે દાખલો નહીં, દાળનો દાખલો લીધો, હા, એ હું સમજી. બસ. તો મરચું જે છે એ નિમકને કંઈ હાનિ નથી કરતું. હમ નિમક મરચાંને હાનિ નથી કરતું. હમ હવે હમ અને એટલે એ સહચાર પણ રહે છે અને સહ અસ્તિત્વ એટલે સાથે સાથે રહે છે. હા, એમાં કોઈ કોઈને બાધા નથી પહોંચાડતું. બરાબર. એટલે ગુણના પરિણમનમાં બાધા ન પહોંચાડવી એ એનું અસ્તિત્વ અને સહચરિત્વ. હા, અને સાથે રહેવું, એ અસ્તિત્વ. એકબીજાને અડચણ પહોંચાડ્યા વગર એ સહજ અસ્તિત્વ. બરાબર. સાથે રહેવું અને એકબીજાને તકલીફ ના આપવી. એક કુટુંબની વાત સમજી લે, હમ કુટુંબમાં સભ્યો હોય હમ એકબીજાને હળીમળીને રહે, હમ આપણે કહીએ હળીમળીને રહે છે, હમ એકબીજાને તકલીફ નથી પહોંચાડતા હમ અને છતાં સાથે રહે છે અને મદદરૂપ થવું એ એનો ગુણ છે. એટલે એ સહચરત્વ થયું. આ સહચરિત્વ. હા, સમજી ગઈ. અને હળીમળીને રહેવું અને એકબીજાના ગુણને પ્રાપ્ત કરવા. હા, બરાબર. અને આ સામાન્ય ગુણ છે, એટલે દરેકે દરેક દ્રવ્યમાં હોય જ, આ ગુણ છે. હોય. તમે જે રેન્ટનો દાખલો આપ્યો કે એક ગુણની હાનિ હોય તો તે ગુણની વૃદ્ધિ હોય, એટલે ભરેલું ઘડો ને ખાલી ઘડો, જે તમે પ્રોસેસ બતાવ્યો, તો એ ગુણમાં કેવી રીતે એવું થાય કે એ જ ગુણ, જેમ કે સમતા ગુણ હોય તો એની હાનિ થઈ તો વૃદ્ધિ શેની થાય? ને વૃદ્ધિ તો એની મર્યાદા હોય એ પ્રમાણે વૃદ્ધિ થાય. મર્યાદાથી બહાર વૃદ્ધિ ના હોય. હા. માની લો સમતા ગુણ 100 નંબર આપો, તો માનો એની હાનિ થઈ તો 50 થયું. બરાબર. તો ફરી પાછું 100 સુધી પહોંચશે. 100 થી વધારે ના થાય હા, અને ઓકે. 0 થી ઓછું ના થાય. એટલે એક સમય માટે જો ઓછું થઈ ગયું પણ પછી જેટલું હતું એ આવી જાય. લેવલ ઉપર આવી જાય પાછું, હા, એટલે હા, રાઈટ. ઓકે. આ ષટગુણ હાનિ વૃદ્ધિ જે 12 પ્રકારે કીધા, તો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હાનિ ને વૃદ્ધિ, તો એ 6 થયા. તો 12 પ્રકારે મને ના સમજાયું કેવી રીતે. અને ભાગ એવા આપતા હજી હવે આવશે. અચ્છા, ઓકે ઓકે, બસ એટલું જ હતું. ખૂબ આભાર. જરૂર. બરોબર ઋષિબેન. પ્રણામ ગિરીશભાઈ. હજી
ખાલી મને જે સમતા ગુણની સામે અગુરુ લઘુ આપણે જે જોવાનું એવી રીતના વાત કરી ને તમે હમણાં કુસુમબેનને, તો એ હું ના સમજી કે સમતા ગુણ એટલે સમતા ગુણ રાખવા, પણ એમાં અગુરુ લઘુ એમ કે આપણે કાંઈ કરી નથી શકતા એવી રીતના વિચારવાનું, એમ કે હાઉ ડુ યુ ધારો કે તમારા ક્ષમતા ગુણને કસોટી થાય એવા હા. સંજોગો ઊભા થયા, હા. હે, તો તમારો ક્ષમતા ગુણ જરાક થોડું નંદવાય, હા, હે, એ ઓછો થયો ને, બરોબર. તો એ એટલે વખતે, હા, એ વખતે એ સંજોગોના કારણે તમને જે થયું, તો એ સંજોગોને તમે એ રીતે જુઓ. કે ઓછું થયું ને કે ને સેટિંગ લાઈક વિભાવમાં ગઈ કે સ્વભાવમાં રહી એમ. એ સંજોગોને જુઓ, તમે હા. જુઓ તમે કે હા. એ સંજોગોને કારણે જો મારામાં આવો ફેરફાર થતો હોય તો એ સંજોગો મને મારા ઉપર આવી રીતે કેમ અસર કરે, તો મારે આ જાગૃતિ કેળવવી છે કે મારે તો મારા ક્ષમતા ગુણની હાનિ થાય એવો સંજોગોની અસર મારા પર ન થવી જોઈએ. બરોબર છે. એટલે સેમ થિંગ લાઈક આપણે એમ કે વિભાવમાં ગયા કે પરમાં ગયા એટલે ઇટ્સ લાઈક અગુરુ લઘુ એમાં હાનિ વૃદ્ધિ થઈ, એટલે ઇટ્સ ધ સેમ થિંગ કાઇન્ડ ઓફ લાઈક ધેટ, રાઈટ? બસ એટલે એમ કે બીજો એમાં બીજો કાંઈ છે, આઈ જસ્ટ વોન્ટેડ ટુ નો. ના ના, એવું બીજું કાંઈ નથી. હા, ઓકે. પણ ધ્યાન એટલું આપણે શું રાખીએ છીએ, હા, આપણે ક્ષમતા ગુણને કોઈ રીતે હાનિ ન પહોંચે, હા, બરોબર એ છે, રીતે આપણો વ્યવહાર કરીએ છીએ. રાઈટ. એટલે એ જાગૃતિ છે. હા, હા, એ છે ને આપણું શું કરીએ. હા, બરોબર છે, બરોબર. ઓકે. અને આ અને જી બરાબર છે. ના, બસ તમે આ હૃદયના જે ચોપડીમાંથી કયા પેજ ઉપર જરાકી કહેજો ને પછી. એમના લોકો મૂકશે ને એટલે પેજ આવી જશે. ઓકે, બસ. થેન્ક યુ. થેન્ક યુ ગિરીશભાઈ. હમણાં કહ્યું, હમણાં કહી દઉં. વાંધો નહીં, ભલે પછી મારે પાછળ ભરવાનું સ્થળ છે ને એમાં. ને એમાં આટલા ભાગ છે ને, મેં તો કાંઈ વાંચ્યું નથી, પણ મને જાણવું હતું. પાન નંબર 1163, 1163. ઓકે, થેન્ક યુ. અને આ છે બીજો ભાગ છે હૃદયનયનનો જે થર્ડ ભાગ છે એ ભાગ છે ત્રીજો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ ગિરીશ. વાંચવાના છો? તમે આટલું કહો છો પછી હું એટલે હું વાંચું છું ને. તમે આટલું કહો છો તમારે ડૂબી મરવા જેવું ના વાંચ્યું તો. અમે તો ઘણું કહીએ છીએ પણ હવે તો ભાઈ તો કાંઈક તો સાંભળીએ ને. બહુ સારું. થેન્ક યુ ગિરીશભાઈ. સારું સારું. બોલો. ચારુબેન. ચારુબેન અને અરવિંદભાઈ. હાજી. તમે મ્યુટ છો બેન? હજી મ્યુટ છો? હવે બોલો, હવે અડતા નહીં. ભૂલમાં થયું છે ગિરીશભાઈ. હાજી. મારો ક્વેશ્ચન નથી, મારાથી ભૂલમાં થઈ ગયું હશે, મને ખ્યાલ નથી રહ્યો. ઓ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બેન. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, કાલે સ્વાધ્યાય થશે તમારી સાથે? કાલે સોમવાર. પ્રણામ ગિરીશભાઈ. મને ખાલી નાનો ક્વેશ્ચન હતો કે જીવ આપણે જ્યારે કેવળ જ્ઞાન પામે ત્યારે ત્રસ નાડીમાંથી જ્યારે લોકાગ્રહ પહોંચે ત્યારે એની સ્થિતિ
લઘુ હોય કે અગુરુ જ લઘુ હોય અને લોકાગ્રહ ઉપર સ્થિર થાય ત્યારે એની સ્થિતિ કેવી રીતે હોય? અઘરું લઘુ. અગુરુ લઘુ. હમ. એટલે ત્રાસ નાડીમાં હોય ત્યાં સુધી પણ અઘરું ખરું લઘુ, એક સમય છે ને, પણ હા. એક જ સમય છે, હમ. એક સમય જ છે ને એમાં. હા, એક સમય છે. હમ. બરાબર છે. બરાબર, આભાર સાહેબ. તો રાખશું અહીંયા અમે. ભાઈ રાકેશ, No, we are તમારી already over તમારી time. વિ- તમારી વિનંતીને માન આપીને આજે કર્યું. હા, Yeah, thank you very much. ખૂબ ખૂબ આભાર. રાકેશભાઈ તમે આખી પીડીએફ મોકલી શકશો? I will send the 7 જે છે એ, અને પછી I can look for the whole ઓકે. PDF. આ 17 pages જેટલા છે, just આ ગાથાના વિવેચનના. ઓકે. આખી બુકનું તમે કીધું? I think that's what he was asking. એટલે આ મુક્તિદર્શન વેબસાઇટમાંથી છે? ત્યાં હશે. મારી પાસે આઈ થિંક નિખિલભાઈએ ઘણા વખત પહેલા કરી હતી, એ છે, Okay. પણ it will be available in other places too. Yeah, I can put some link. Just send us the link if you have link. 8:45 Yeah. and આ બુક આખાનું જોઈએ છે? એટલે Yeah, I think that's what he's ઘણા asking. વખતથી આપણે આ મુક્તિદર્શનના સ્તવનોનો જે ભાષા જે કર્યું છે ને વિવેચન, એ વાંચવાની ઈચ્છા તો હતી જ, અને આ હમણાં પાછો આ બીજો પ્રસંગ આવ્યો. કારણ કે એને બહુ 880. ડિટેલમાં કર્યા છે બધા. 845 1280. Yeah. 3 ભાગમાં છે. આ પુસ્તક પોતે જ લગભગ 400 પાના ઉપરનું છે. 3 ભાગ છે એના કે બધા? આ 3 ભાગ છે. Third part is what he was saying. કે third part itself, જેમાં I think નમીનાથ ભગવાનના સ્તવનથી સ્ટાર્ટ થતું હશે કદાચ. એટલે 4 ભગવાનના સ્તવનના વિવેચનમાં લગભગ 400. નમીનાથ ભગવાનથી શરૂ થાય છે હમ. અને મહાવીર પ્રભુને સુધી છે. આપણે જે આ હોશ્રી સુમતીજીનો જે લઈએ છીએ વિવેચન, એ પણ મુક્તિદર્શન સૂરી મહારાજ સાહેબનો જ છે, પ્રદીપભાઈ. સો હવે મને ખ્યાલ નથી. ના કહું છું એમને, he said કે we have not taken. તો આ આનંદગંજી સ્તવનનું વિવેચન છે, અને આપણે જે રેગ્યુલરમાં લઈએ છીએ એ દેવચંદ્રજીનો એ દેવચંદ્ર સુમતીનાથ ભગવાનનો સ્તવન. ના એમ નહીં, એ તો મને ખબર છે, પણ આ સ્તવન નું વિવેચન હા, એ એમનો જ છે. મોતીદાસ મહારાજ સાહેબનું છે. Right, yeah. As you said, નંદીશા મહારાજ સાહેબ, she wrote, I believe, નમીનાથ ભગવાનનો અને એક બીજું, એટલે 2 કે 3 સ્તવનનો એમને લખ્યું છે. બે સ્તવન નંદીશાજીએ કર્યા છે. પણ આ એમનો છે, અને એમને ઘણો વિસ્તારથી આ કર્યું છે. તમને ખબર ના પડે, તમને ખબર ના પડે કે આ કોણે કર્યું છે? હા, ના, એ તો બંને જ્ઞાની છે, એટલે એટલું બધું. Kirishbhai, I'm looking forward to listening to this video again and read the pages. Right. એટલે પછી પ્રશ્ન પૂછીએ થોડા વધારે બરાબર, ક્લેરિટી વાળા હોય. બરાબર છે. હવે આમાં તો આ છે ને જે બધું, એ ઠીક છે, એમાંથી તમે થોડું બહુ લ્યો એટલા પૂરતું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. અર્થ કરવો તો ઠીક છે. મુખ્ય વાત તો તમે આજે એ કરી કે કેવળ જ્ઞાનનું મહત્વ આવવું જોઈએ.
આ બધાની પછવાડે એ જ છે ને. હા, જ્ઞાનનું નહીં, જ્ઞાનના પરિણમનનું. હા કેવળ આ બરાબર છે, પણ હા, એકલું જ્ઞાનનું નહીં. પણ તીર્થંકર ભગવાનનું જે જ્ઞાનના પરિણમનનું મહત્વ નથી આવતું આપણને. જ્ઞાનનો મહિમા છે આપણને, જ્ઞાનનું મહત્વ છે આપણને. ઓકે, એટલે આપણે પુસ્તકો લાવીએ, પુસ્તકો છપાવીએ, પુસ્તકો રાખીએ આપણી પાસે. વાંચવાનો મહિમા નથી. મને આટલા પુસ્તકો છપાતા હશે અને આટલા પુસ્તકો વેચાતા હશે અને વહેંચાતા હશે, વેચાતા હશે અને વહેંચાતા હશે, પણ એમાં કેટલા આપણા લોકો આ પુસ્તકોને ખરેખર વાંચતા હોય છે? બરાબર. એ બહુ મોટી ખામી છે આપણી. અને એટલે એનું એનું મહત્વ જ નથી આવતું. એ તમારા અવાજમાં એનો દર્દ નો અનુભવ થયો. એટલું જ્ઞાનીઓએ આપણને એટલું બધું આપ્યું છે કે આપણને કિંમત જ છે. જીનવાણીનું મહત્વ ક્યાં છે? હા, જીનવાણીનું મહત્વ ક્યાં છે? એ રીતે તમે તો કીધું છે ઘણી વાર કે જીન વચનમાં શ્રદ્ધા ન હોય ત્યાં સુધી કાંઈ થવાનું નથી. કાંઈ તો પરમાત્માના વચનોમાં જ શ્રદ્ધા ના હોય તો શું કરવાનું? અને શંકા ભગવાનમાં હું કહું મને ભગવાન શ્રદ્ધા છે, હું કહું મને મારા બાપામાં શ્રદ્ધા છે, અને બાપા કહે એનું એક મામલું નહીં હું. આ દશા છે આપણી. સમજાણું? હાજી, મને મારા પિતાશ્રીની અંદર ખૂબ શ્રદ્ધા છે, પણ પિતાશ્રીનું એક વચન પણ હું માનું નહીં. એના દશા. ગિરીશભાઈ, હાજી. પરમાત્માએ જે અમૂર્ત પદાર્થોને અગુરુ લઘુ કીધું ને, એ જેની જીવન જ્ઞાનની સૌથી મોટી ખાતરી છે. નહીંતર આખો કાર્યકારણનો સિદ્ધાંત અને કર્મનો સિદ્ધાંત એ બધું જ એના ઉપર ડિપેન્ડ થયેલું છે. કારણ કે સર્વશ્રેષ્ઠ સાબિતી છે કે પરમાત્મા કેવળ જ્ઞાની હતા. લોકો ડાર્ક મેટરની પણ આટલી તપાસ કરવા તકલીફો લઈ રહ્યા છે, પણ કશું થતું નથી. એટલે સૌથી વધારે તો ખરેખર જો ક્યાંક એમને જો જીવલી ગમ્ય ન કર્યું હોત તો ઘણા બધા પ્રોબ્લેમો શરૂ થઈ શકે, એવું મારું માનવું છે. જુઓ, કેવડી ભગવાન પ્રત્યે આપણને અત્યંત અહોભાવ છે, પણ કેવળ જ્ઞાન પ્રત્યે આપણને ઉપેક્ષા છે. બિલકુલ બરાબર છે. કેવલ જ્ઞાનમાં શંકા હોય તો પછી કશું રહેતું નથી. જે જેવી ભવિતવ્યતા આ પણ કેવડી ગમે છે. વસ્તુ સ્વરૂપ કેવડી ગમ્ય છે. બરાબર? બરાબર છે. આભાર. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકાર પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતે સદાશિવ.
સદગુરુ દેવ કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય. જેના નામ બોલાવે મિચ્છામિ દુક્કડમ. જય જય. ગુરુશરણ. આદેશ આપશો ગિરીશભાઈ. પ્રકાશ. આજ સવળો કરીને નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાણમ, નમો લોય સબ સવણમ, એસો પંચ નમકારો સબ પાવ પણાસણો મંગળાંચ સર્વેશમ પડમમ હવૈ મંગલમ.